મમ્મી પપ્પા જો માઇકલ જેક્સન. આવ! અરે તમે આને ક્યાંથી લઈને આવ્યા છો? આ ડેવિડને હોસ્પિટલમાં બદલાઈ તો નથી ગયો ને? જપતો જ નથી. અરે રાહુલ, એવું ના બોલ. નાનો છોકરો છે, મસ્તી તો કરે ને. હું હોસ્પિટલમાં બદલાઈ ગયો તો તમે તમારું જો ને બાય વન ગેટ વન. આ નાનો છોકરો? અરે ડેવિડ, તું અંદર જા. જા જા, હોમવર્ક કરવા બેસ. રાહુલ, એ બધી વાત જવા દે. તારું કોલેજ એપ્લિકેશનનું ફોર્મ ભર્યું? આજે છેલ્લી તારીખ છે. મમ્મી શાંતિ રાખો, હું એડિટ કરી રહ્યો છું. બધું એકદમ પરફેક્ટ હોવું જોઈએ, નહીં તો મને સ્કોલરશિપ નહીં મળે યાર. હા બેટા, તારી વાત સાચી છે. આ સ્કોલરશિપ ખૂબ જ જરૂરી છે આપણા માટે. તું જાણે જ છે મોંઘવારી વધી રહી છે, આપણો ઘરનો હપ્તો પણ બાકી છે, અને હું અઠવાડિયે 72 કલાક કામ કરું છું. કોના માટે? શેની માટે? આપણો પરિવાર ચલાવવા માટે, તમને ઉજ્જવળ ભવિષ્ય આપવા માટે. અને સાઉલ, તારા યુપીએસસીના ક્લાસનું શું થયું? કાલથી શરૂ થાય છે, તેની તૈયારી કર. મમ્મી, પપ્પા, હું એક વાત વિચારી રહ્યો હતો કે જો હું આ યુપીએસસીના ક્લાસ ચાલુ ન કરું અને જો આવતી મહિને સેમિનરીમાં એક આ નાનકડી હાકલ શિબિરમાં ભાગ લઉં તો? જો બેટા, અમે તને પહેલાં પણ સમજાવ્યું હતું કે તું ફાધર બનવાનો વિચાર તારા મનમાંથી કાઢી નાખ. તારે ફાધર બનવાની શી જરૂર છે સાઉલ? 12મા ધોરણમાં તારા 98% આવ્યા છે. તું એન્જિનિયર બની શકે છે, ઇન્કમટેક્સ ઓફિસર બની શકે છે, આઈપીએસ, આઈએએસ, ડૉક્ટર, વૈજ્ઞાનિક કે પછી અંતરિક્ષયાત્રી પણ. પણ મમ્મી, પપ્પા, મને તો એવું લાગે છે કે પ્રભુ મને એમની સેવા કાર્ય કરવા માટે બોલાવી રહ્યા છે, મને તેડું આપી રહ્યા છે. હા દીકરા, પણ આજની દુનિયા ખૂબ જ મુશ્કેલ છે. જીવવા માટે સ્થિર કારકિર્દી જોઈએ. શું તારે ફાધર જ બનવું છે? ફાધર જ બનવાની ઈચ્છા છે તારી? આજના સમાજમાં લોકો તારી ખૂબ ટીકા કરશે. અમે તો ઈચ્છીએ છીએ કે તું ખુશ રહે, તારું પોતાનું પરિવાર હોય. પણ પપ્પા, મને તો લાગતું હતું કે તમે ઈચ્છો જ છો કે હું ભગવાનની સેવા કરું, કેમ કે આપણે દર રવિવારે ખ્રિસ્ત યજ્ઞમાં જઈએ છીએ, ઘરે રોજ ગુલાબમાળા પણ બોલીએ છીએ. હા, બોલીએ છીએ બેટા, પણ અમારો અર્થ એવો હતો કે તું એક સારો વિશ્વાસુ ખ્રિસ્તી બને. આ તો બહુ જ મોટું પગલું છે, બહુ જ સાહસિક. ઓ અર્ચિતા અને રેનીશ, તમે મને કેમ રંજાડો છો? શું તમે ભૂલી ગયા? તમે મને લગ્નવેદી ઉપર એવું વચન આપ્યું હતું કે તમે ઈશ્વરે બાળકો ઉછેરશો. તો પછી કેમ તમે મારા દીકરાને મારી પાસે આવવા દેતા નથી? શું તમે મારા સંતોને નથી જાણતા, જેમણે ઈશ્વર માટે એમના બાળકો અર્પણ કર્યા છે? જેમાંના સંત લુઈસ અને સંત જેલી, જેમના 4 બાળકો બાળપણમાં સ્વર્ગે ગયા, તે છતાંય એમની 5 દીકરીઓને તેમણે ઈશ્વર પ્રભુને અર્પણ કર્યા. લુઈસ, અમે પણ દુનિયાથી દૂર જવા માંગતા હતા અને મઠની શાંતિમાં જીવન જીવવા માંગતા હતા. પણ ભગવાને એ દરવાજા બંધ કરી દીધા. તેમણે કહ્યું, ના, દુનિયામાં જાઓ, વ્યવસાય ઊભો કરો, ઘર બનાવો અને મને સંતો આપો. હું વ્યવસાય ચલાવતી હતી, કામદારોનું સંચાલન અને ભાવતાલ કરતી હતી, કર ભરતી હતી,
દુનિયાનું ભાર શું હોય છે તે હું સારી રીતે જાણું છું, પરંતુ અમારો મુખ્ય વ્યવસાય લેસ બનાવવાનો નહોતો, સ્વર્ગ માટે આત્માઓ તૈયાર કરવાનો હતો. જ્યારે અમારા બાળકો જન્મ્યા ત્યારે અમે તેમના માટે ધન કે સફળતાની પ્રાર્થના નહોતી કરી. અમે તેમના પારણા પાસે ઘૂંટણે પડી તેમને ભગવાનને સમર્પિત કર્યા. અને જ્યારે અમારા 4 બાળકો બાળપણમાં જ સ્વર્ગે ગયા ત્યારે મારું હૃદય તૂટી ગયું હતું. હું ખૂબ રડી, પરંતુ મને વિશ્વાસ હતો કે તેઓ સ્વર્ગ પિતાના પ્રેમળ હાથોમાં સુરક્ષિત છે. મારી બાકી રહેલી 5 દીકરીઓ તેઓ મારી નહોતી, તેઓ પ્રભુની હતી. પિતૃત્વનો અર્થ માત્ર બાળક માટે દુનિયામાં મોટું સામ્રાજ્ય ઊભું કરવાનો નથી. તેનો અર્થ છે તેમના હાથનો ક્રોસ ઉંચકવા માટે તૈયાર કરવાનો. જ્યારે મારી દીકરીઓએ મઠમાં જવાનું નક્કી કર્યું ત્યારે એકલતાના વિચારથી મારું હૃદય રડી ઉઠ્યું, પરંતુ મારી આત્મા આનંદથી ભરાઈ ગઈ. હું પોતે તેમને મઠના દરવાજા સુધી મૂકવા ગયો. 2026ની પ્રિય માતા, ડરશો નહીં. રિઝ્યુમ અને બેંક બેલેન્સની ચિંતા તમારા ઘરમાં પવિત્ર આત્માના ધીમા અવાજને દબાવી ન દે. તમે માત્ર સફળ લોકો નહીં, પરંતુ અમર આત્માઓનું ઘડતર કરી રહ્યા છો. તમારા બાળકોને સાહસિક બનવાથી બચાવવાનો પ્રયત્ન ન કરો. જો ઈસુ રાજા તમારા દીકરાને પોતાના પવિત્ર પ્યાલાની સેવા માટે બોલાવે અથવા તમારી દીકરીને પોતાનો પવિત્ર ઘૂંઘટ પહેરા બોલાવે તો તેને તમારા પરિવારનું સૌથી મોટું ગૌરવ માનો. મમ્મી, પપ્પા, કંઈક કહો. કેમ ચૂપ થઈ ગયા છો? જો બેટા સાઉલ, હું તો આખી જિંદગી તારા ભવિષ્યને સુરક્ષિત બનાવવામાં જ લાગ્યો રહ્યો, પણ હું ભૂલી ગયો કે મારું સાચું કાર્ય તો તને અનંત જીવન માટે તૈયાર કરવાનું છે. અને હા, જો ભગવાન તને તેમના સેવા કાર્ય કરવા માટે બોલાવી રહ્યા હોય તો હું હંમેશા તારી સાથે ઊભો રહીશ. હું તારી સાથે જ છું. જો બેટા શાઉલ, આ સરળ નથી. દુનિયા તને કદાચ સમજી નહીં શકે. અને હા, અમારા લગ્નના દિવસે અમે ભગવાનને જે વચન આપ્યું હતું ને કે અમે ઈશ્વર ભક્ત બાળકો ઉછેરીશું, અને હવે જ્યારે ભગવાન અમારી પ્રાર્થનાનો જવાબ આપી રહ્યા છે ત્યારે અમે પાછળ હટી શકીએ એમ નથી. દીકરા, તું ચોક્કસ હાકલ શિબિરમાં જા. અમે તારા માટે સતત પ્રાર્થના કરીશું. અરે, જો તું ફાધર બની જશે તો મારા લગ્નમાં ડિસ્કાઉન્ટ થોડી મળશે. જોઈશું એ તો શું કરી શકાય છે ત્યારનું ત્યારે. સંત લુઈસ અને સંત જેલી માર્ટિને બતાવ્યું કે પવિત્રતા એકાંતમાં જન્મતી નથી. એ તો પરિવારના રોજિંદા જીવનના સંઘર્ષોમાં ઘડાય છે. આજે અમારા પેરિસના તમામ માતા પિતાને તમારું ઘર જ પ્રથમ સેમિનરી છે અને તમારો પ્રેમ જ પ્રથમ પવિત્ર સ્થાન છે. અને જો તમારા બાળકોને પ્રભુ હાકલ કરે છે તો બાળકોને ડરાવશો નહીં. તેમને ટેકો આપજો, તેમના માટે પ્રાર્થના કરજો. તેમને ભગવાનને સમર્પિત કરો. અને પછી જુઓ ભગવાન તેમના દ્વારા કેટલા સુંદર કાર્યો કરે છે.